નમસ્કાર મિત્રો, એચડી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજથી 10 મોટી માહિતી આજની કેન્દ્ર સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા 10 મોટી માહિતીનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે અને 10 મોટી માહિતીનો અમલ કરવામાં આવી રહ્યો છે। તો જાણીએ કે કયા પ્રકારની અપડેટો આ વિડીયોમાં જાણવાની છે। તો મિત્રો, 7 ડિસેમ્બર સુધી લોકડાઉનની કર્ફ્યુ, શાળા ખોલવા બાબતે, કોરોના વેક્સિન, પરીક્ષા મોકૂફ રાખવાની છે કે નહીં, વાવાઝોડું અને 1000 રૂપિયા સુધીનો દંડ, આ તમામ પ્રકારની માહિતી જાણીએ સંપૂર્ણ વિડીયોમાં। તે પહેલા તમે હજુ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી, મિત્રો સુધી મેસેજ પહોંચે તે માટે શેર કરશો। મિત્રો, ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે અને હજુ પણ ₹90 સુધી પહોંચે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। ભારતમાં 2021ના પહેલા 3 મહિનામાં કોરોનાની વેક્સિન આવી જશે તેવું ડોક્ટર હર્ષવર્ધન દ્વારા અહેવાલ પ્રાપ્ત કરવામાં, એટલે કે માહિતી પ્રાપ્ત કરવામાં આવી રહી છે। અમેરિકામાં 95% રિઝલ્ટ આપતી વેક્સિનના ડોઝ આપવામાં આવશે એવા ન્યૂઝ પણ ફરી રહ્યા છે। સોમાલિયા સાથે વાવાઝોડું ટકરાઈ ચૂક્યું છે અને બીજી બાજુ બંગાળની ખાડીમાં પણ એક નવું વાવાઝોડું છે એ તૈયાર થઈ રહ્યું છે અને એ તમિલનાડુ અને પાંડુચેરી સાથે ટકરાશે તેવી અપડેટો મળી રહી છે। બંને વાવાઝોડામાં 10 કિલોમીટરના ઝડપે પવન ફૂંકાવાની શક્યતા અને વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। કોરોનાની મહામારીને લીધે વીરપુરનું મંદિર બંધ રહેશે। જ્યાં સુધી નવી કોઈ જાહેરાત ન આવે ત્યાં સુધી આ વીરપુરનું મંદિર બંધ રાખવાની તેના ટ્રસ્ટી મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો, મળતી માહિતી મુજબ ગુજરાતમાં 15 ડિસેમ્બર સુધી શાળાઓ અને કોલેજો નહીં ખુલે અને સરકાર અને વાલી પણ આની કોઈ પણ પ્રકારની તૈયારી બતાવી રહ્યા નથી। ધોરણ 10 અને ધોરણ 12ના બાળકોની બોર્ડની એક્ઝામ સમયસર લેવામાં આવશે અને જાન્યુઆરીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે, એટલે કે 4 મહિના પહેલા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે। અમદાવાદમાં 7 ડિસેમ્બર સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે। અમદાવાદના જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે। કર્ફ્યુ દરમિયાન એસટી બસની સુવિધા બંધ રહેશે, એટલે કે સાંજે 9 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી એસટી બસની તમામ પ્રકારની સુવિધાઓ બંધ રાખવામાં આવી શકે છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 1 ડિસેમ્બર લેવાતી એક એક્ઝામો મોકૂફ રાખવામાં આવી છે, એટલે કે 1 ડિસેમ્બરથી જે એક્ઝામો લેવામાં આવી રહી હતી તે હાલ મોકૂફ રાખવામાં આવી છે। ઘણા જિલ્લામાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તે મુજબ લગ્ન માટે સ્થાનિક પોલીસ મંજૂરી લેવી પડશે અને ટોળે વળેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે અને 200 રૂપિયાને બદલે 1000 રૂપિયા સુધીનો દંડ પણ લેવામાં આવી શકે છે। અને મિત્રો, હાઈકોર્ટના નિયમ મુજબ જે પણ લગ્ન પ્રસંગની છૂટ હતી તેમાં લગ્ન પ્રસંગ માટે 100 વ્યક્તિઓ અને બેસણા માટે 50 વ્યક્તિઓને પરમિશન આપવામાં આવી શકે છે અને રાત્રિના લગ્ન સમય પ્રમાણે કોઈ પણ પ્રકારની પરમિશન આપવામાં આવશે નહીં તેવી પણ અપડેટો સરકાર દ્વારા અને તંત્ર દ્વારા પ્રાપ્ત થઈ રહી છે। આવી જ અપડેટો અને આવા જ ન્યૂઝ હંમેશા માટે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। અમને અમારી ચેનલને સપોર્ટ કરવા માટે અને આવા જ અપડેટો બીજા લોકો સુધી પહોંચાડવા માટે અમારી ચેનલને શેર કરશો, સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।